મહાભારતનો સૌથી શક્તિશાળી યોદ્ધા બર્બરીક. તો નમસ્કાર મિત્રો, મહાભારતના યુદ્ધમાં અર્જુન, કર્ણ, ભીષ્મ અને ભીમ જેવા અનેક મહાન યોદ્ધાઓ હતા. પરંતુ શું તમે જાણો છો કે એવો યોદ્ધા પણ હતો કે જે છે તો આખું મહાભારત યુદ્ધ માત્ર એક જ દિવસમાં સમાપ્ત કરી શકતો? આ યોદ્ધાનું નામ હતું બર્બરીક. બર્બરીક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો. બાળપણથી તે જ ખૂબ જ પરાક્રમી અને બહાદુર હતો. તેણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને 3 દિવ્ય બાણ આપ્યા. આ બાણ સામાન્ય નહોતા. પહેલો બાણ દુશ્મનોને ચિહ્નિત કરતો, બીજો બાણ મિત્રોને સુરક્ષિત રાખતો અને ત્રીજો બાણ ચિહ્નિત કરેલા તમામ દુશ્મનોનો નાશ કરી દેતો. કહેવાય છે કે આ 3 બાણની એક શક્તિ સામે આખી દુનિયાની કોઈ પણ સેના ટકી શકતી નહોતી. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે બર્બરીક પણ યુદ્ધમાં ભાગ લેવા નીકળ્યો. તેની માતાએ તેને એક વચન લેવડાવ્યું હતું. વચન એવું હતું કે હંમેશા હારતા પક્ષની તરફથી જ લડવું. બર્બરીકે આ વચન સ્વીકારી લીધું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ એક બ્રાહ્મણના વેશમાં બર્બરીક પાસે પહોંચ્યા. શ્રી કૃષ્ણે પૂછ્યું, તારી પાસે માત્ર 3 બાણ છે, તો તું યુદ્ધ કેવી રીતે જીતશે? બર્બરીકે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, મારા 3 બાણ આખી સેનાનો નાશ કરવા માટે પૂરતા છે. શ્રી કૃષ્ણે તેની પરીક્ષા લેવા માટે નજીકના વૃક્ષના બધા પાંદડા ચિહ્નિત કરવા કહ્યું. બર્બરીકે એક બાણ છોડ્યું. બાણે ક્ષણોમાં વૃક્ષના દરેક પાંદડાને ચિહ્નિત કરી દીધા. પણ શ્રી કૃષ્ણએ એક પાંદડું પોતાના પગ નીચે છુપાવી દીધું હતું. બાણ શ્રી કૃષ્ણના પગની આસપાસ ફરવા લાગ્યું. ત્યારે બર્બરીકે કહ્યું, પ્રભુ, તમારા પગ નીચે એક પાંદડું છે. કૃપા કરીને પગ હટાવો, નહીં તો બાણ તમારા પગને પણ ભેદી દેશે. આ જોઈને શ્રી કૃષ્ણ સમજી ગયા કે બર્બરીકની શક્તિ અસાધારણ છે. પછી શ્રી કૃષ્ણે પૂછ્યું, તું યુદ્ધમાં કોના તરફથી લડશે? બર્બરીકે કહ્યું, જે પક્ષ હારતો હશે તેના તરફથી. શ્રી કૃષ્ણે તરત સમજી લીધું કે જો બર્બરીક યુદ્ધમાં ઉતરશે તો પહેલાં કૌરવ હારશે, એટલે તે કૌરવના તરફથી લડશે. પછી પાંડવો હારશે તો પાંડવોના તરફથી લડશે. આ રીતે પક્ષ બદલતા બદલતા આખરે બંને સેનાનો નાશ થઈ જશે. ધર્મની સ્થાપના માટે આ યોગ્ય ન હતું. તેથી શ્રી કૃષ્ણે બર્બરીક પાસે દાન માગ્યું. બર્બરીકે પૂછ્યું, પ્રભુ, તમને શું જોઈએ છે? શ્રી કૃષ્ણએ કહ્યું, મને તારું મસ્તિષ્ક દાનમાં જોઈએ. બર્બરીક સમજી ગયું કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. તેણે ખુશીથી પોતાનું મસ્તિષ્ક દાનમાં આપી દીધું. બર્બરીકની છેલ્લી ઈચ્છા હતી કે તે આખું મહાભારત યુદ્ધ જોવાનું ઈચ્છે છે. શ્રી કૃષ્ણે તેનું મસ્તક એક ઊંચી પહાડ પર સ્થાપિત કર્યું. યુદ્ધ પૂર્ણ થયા પછી પાંડવોમાં ચર્ચા થઈ કે વિજયનું સૌથી મોટું શ્રેય કોને જાય. ત્યારે બર્બરીકના મસ્તકને પૂછવામાં આવ્યું. બર્બરીકે જવાબ આપ્યો, મેં આખા યુદ્ધમાં માત્ર શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર જ કામ કરતું જોયું. વિજયના સાચા હકદાર તો શ્રી કૃષ્ણ જ છે. આજના સમયમાં બર્બરીકને ખાટુ શ્યામજી તરીકે પણ પૂજવામાં આવે છે. તો મિત્રો, તમને શું લાગે છે, મહાભારતનો સૌથી શક્તિશાળી યોદ્ધા બર્બરીક હતો કે કર્ણ, અર્જુન અને ભીષ્મ જેવા અન્ય મહાન યોદ્ધાઓ?